જો આપણે 8મા ધોરણની અંદરનો જે અભ્યાસક્રમ હતો યુનિટ 5 સુધીનો એ આપણે અત્યાર સુધી જોયો હતો. યુનિટ 5 હતો એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે યુનિટ 5 પછી આપણો જે અભ્યાસક્રમમાં છે પાના નંબર 64 ઉપર એ છે રિવિઝન. તો રિવિઝન એટલે આગળનું પુનરાવર્તન જોઈશું. રિવિઝનની અંદર આપણે એક્ટિવિટી 1 જોઈએ કે એક્ટિવિટી 1 એની અંદર છે રીડ ધ સેન્ટેન્સીસ, કે આ વાક્યોને વાંચો. હવે તમે આ વાક્યોને વાંચતા પહેલાં આપણે જોઈએ કે આ જે વાક્યો છે તો આ વાક્યો છે જે શુડ અને મસ્ટ અને કેન આ 3 વસ્તુનો દરેક જે કર્તા આપેલું છે કર્તાની સાથે શુડ મસ્ટ અથવા કેનનો ઉપયોગ કર્યો છે. તો શુડનો અર્થ શું થાય કે આ કરવું જોઈએ. આપણે ચોકસાઈ નથી બધી કે આ કરવું જ જોઈએ, નહીં, આ કરવું જ જોઈએ, ફક્ત સામાન્ય રીતે કહેવામાં આવ્યું છે. મસ્ટ એટલે આપણી ફરજ બની જાય કે ચોક્કસ એ વસ્તુ MUST મસ્ટ એટલે કે એ વસ્તુ ચોકસાઈ પ્રમાણે ચોકસાઈ દર્શાવે. MUST મસ્ટ એટલે કે કરવું જ પડશે એના અર્થમાં. કેન એટલે કે આપણામાં કોઈ પણ વસ્તુ કરવાની કાર્યક્ષમતા હોવી. હવે આ જે વાક્યો છે આ વાક્યો છે એ થોડા નોર્મલી સેન્ટેન્સ છે. જેમ કે પહેલું વાક્ય આપણે જોઈએ, વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર, કે આપણે બીજા જે ખેલાડી હોય એને હર્ટ કરવું એટલે કે એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. બરાબર. પછી છે વી શુડ નોટ પ્લે વિથ ધ શાર્પ થિંગ લાઇક અ નાઇફ ઓર પેર ઓફ સીઝર, કે આપણે રમતી વખતે આપણે છરી અથવા તો જે ચક્કુ હોય એવા સાધનોથી રમવું જોઈએ નહીં. તો આ શુડનો અર્થ આપણે જોઈએ જ છે, જોઈએ આવે એટલે શુડ નોટ એટલે જોઈએ નહીં. બરાબર. એ રીતે મસ્ટ એટલે કરવું જ જોઈએ, મસ્ટ નોટ એટલે આ કરવું ના જ જોઈએ એના અર્થમાં ભારપૂર્વક. મસ્ટ નોટ એટલે ના કરવું જ જોઈએ. બરાબર, એના અર્થમાં. ત્રીજું આપણે વાક્ય જોઈએ કે વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ ઓન ધ રેડ લાઇટ, કે આપણે લાલ લાઇટ બતાવે ત્યારે આપણું સાધનને સ્ટોપ થવું જોઈએ. પછી ચોથું છે વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ, કે આપણે ચોક્કસ અહીંયા જો મસ્ટ એટલે ફરજિયાતપણું બતાવે કે આપણે ફૂટપાથ ઉપર જ ચાલવું જોઈએ. ઓલવેઝ એટલે હંમેશા, કે આપણે હંમેશા ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ. વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ, કે આપણે જે ઇલેક્ટ્રિક સોકેટ હોય એ ઓપન હોય એટલે કે ખુલ્લા ઇલેક્ટ્રિક જે ડબ્બા આપેલા હોય એને અડવા જોઈએ નહીં. ચોકસાઈ બતાવી છે કે અડવા જોઈએ જ નહીં. પછી વી શુડ પ્લે કેરફુલી, આપણે ધ્યાનપૂર્વક અથવા તો કાળજીપૂર્વક રમત રમવી જોઈએ. વી શુડ વોશ વાઉન્ડ વિથ ધ ક્લીન વોટર, આપણે વાઉન્ડ એટલે શું થાય, આપણો જખમ, આપણે ઘાયલ થયા હોય તો આપણને જે વાગ્યું હોય એ જગ્યા એટલે જે આપણો જખમ હોય એને શું કરવું પડે, તો ક્લીન વોટરથી ધોવા જોઈએ. વોશ એટલે ધોવું, કે એને ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ. એટલે લખવાનું કે આપણે આપણા જે જખમ હોય એને ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ. વી મસ્ટ નોટ પ્લે વિથ ધ ફાયર, આપણે આગ સાથે રમવું જોઈએ નહીં. આગ હોય એ જગ્યાએ રમવું જોઈએ નહીં, રમવું જોઈએ જ નહીં. જો અહીંયા પણ મસ્ટ છે એટલે એ પણ ફરજિયાત પણ બતાવે. પછી આગળનું છે વી કેન પુટ અવર બ્રન્ટ હેન્ડ અંડર કોલ્ડ વોટર ટેપ, કે આપણો જો હાથ બળી ગયો હોય તો એને કોલ્ડ વોટર ટેપ એટલે નળ, કે ઠંડા પાણીના નળ આગળ આપણે એને આપણા બળેલી કોઈ વસ્તુમાં આપણે હાથ કે પગ હોય એને આપણે પાણીથી ધોઈ દઈએ તો સારું રહે છે, એમ મૂકી શકીએ એમ એના અર્થમાં. પછી છે વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ અ મૂવિંગ બસ, અને આપણે કોઈ દિવસ ચાલતી બસની અંદર જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. વી શુડ નોટ આર્ગ્યુ વિથ અમ્પાયર, અને અમ્પાયર જોડે આપણે આર્ગ્યુ એટલે દલીલ કરવી જોઈએ નહીં. પછી છે વી કેન એપ્લાય ટર્મેરિક ઓન કટ ફિંગર, જો આપણી આંગળીમાં કંઈ કટ થયું હોય તો કંઈ જખમ થયો હોય તો એની જગ્યાએ આપણે ટર્મેરિકનો અર્થ થાય હળદર. આપણે જાણતા જોઈએ છીએ કે થોડું જે ફર્સ્ટ એડ, બરાબર, કે પ્રાથમિક સારવાર આપણે લેતા જોઈએ છીએ. તો એ પ્રાથમિક સારવારની અંદર કોઈ પણ જખમ થયો હોય એના ઉપર આપણે હળદર લગાવીએ તો એ મટી જાય છે. તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ આપણને કંઈ વાગ્યું હોય તો ત્યાં હળદર દબાવી દઈએ તો એ વસ્તુ સારી રહી છે. એટલે અહીંયા લખ્યું છે કે વી કેન એપ્લાય ટર્મેરિક ઓન
કટ ફિંગર કે આપણી આંગળી કપાઈ ગઈ હોય તો એના ઉપર તમે હળદર લગાવી શકો છો. તો આ જે થઈ ગયા, આ જે વાક્યો છે એને હવે જો બીમાં ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. હવે તમારે શું કરવાનું છે કે આ જે વાક્યો આપણને આપે છે એને અહીંયા ભાગ પાડે છે એ પ્રમાણે ગોઠવવાના છે. જેમ કે અહીંયા કેટેગરી કઈ આપેલી છે તો સેફ્ટી હોમ્સ, એ ઘરે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન સેફ્ટી રાખવી જોઈએ. સેફ્ટી ઓન રોડ એટલે કે રોડ ઉપર કઈ સેફ્ટી રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. સેફ્ટી ઓન પ્લેગ્રાઉન્ડ કે પ્લેગ્રાઉન્ડ ઉપર આપણે સેફ્ટી કઈ રાખવી જોઈએ. અને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કઈ લેવી જોઈએ. તો આ આપણને શું આપ્યું છે કે કેટેગરી એટલે કે અમુક ભાગ આપ્યા છે અને એના પ્રમાણે અહીંયા પ્રિકોશન્સ એટલે કે આપણે એ પ્રમાણે કેવી રીતે વર્તન રાખવું જોઈએ એનું અહીંયા શું કરવાના છે, દરેક વાક્યોને અલગ કરવાના છે. તો આપણે સેફ્ટી હોમ્સ ઘરે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો વી શુડ નોટ પ્લે વિથ શાર્પ નાઇફ એન્ડ સીઝર્સ, બરાબર, કે છરી અને કાતરથી આપણે રમવું જોઈએ નહીં. પછી અહીંયા બીજું એક છે કે વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ કે આપણો જે બળેલો હાથ કે કંઈ બળ્યા હોય તો એ પાણીના નળ નીચે મૂકવા જોઈએ. અને ત્રીજું છે વી કેન એપ્લાય ટર્મેરિક ઓન કટ ફિંગર, આ ઘરે સેફ્ટી રાખવાની. પછી રોડ ઉપર સેફ્ટી કઈ રાખવાની તો રોડ ઉપરની જે વસ્તુઓ છે એ પહેલું અહીંયા છે કે વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ ઓન રેડ લાઇટ, બરાબર. પછી વી શુડ નોટ ટચ એન ઓપન સોકેટ, બરાબર. અને વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ ધ મૂવિંગ બસ કે ચાલતી બસની અંદર આપણે તે ચડવું જોઈએ નહીં. પછી છે સેફ્ટી ઓન પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ ઉપર શું ધ્યાન રાખવાનું છે તો પ્લેગ્રાઉન્ડ ઉપર વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની પ્લેયર, આપણે કોઈ પ્લેયર છે એને હર્ટ કરવું ના જોઈએ. પછી વી શુડ પ્લે કેરફુલી, આપણે સાવચેતીપૂર્વક રમવું જોઈએ. અને 11મું છે વી શુડ આર્ગ્યુ વિથ એન એમ્પાયર, વી શુડ નોટ આર્ગ્યુ વિથ એમ્પાયર કે દલીલ કરવી જોઈએ નહીં, બરાબર, આ પ્લેગ્રાઉન્ડ ઉપર. અને ફર્સ્ટ એડ, તો ફર્સ્ટ એડની અંદર આપણે લખી શકીએ છીએ વી કેન એપ્લાય ટર્મેરિક છે, બરાબર. પછી વી કેન પુટ અવર બર્ન્ટ hand under a cold tree, cold water tap. અને વી શુડ વોશ વાઉન્ડ વિથ અ ક્લીન વોટર. આ ફર્સ્ટ એડ વસ્તુ છે એટલે કે પ્રાથમિક સારવાર આ વસ્તુ માટે લેવી જોઈએ. તો આવી રીતે આ જે વાક્યો છે એ વાક્યો તમારે એક એક વાંચવાનું અને કયા ખાનામાં આવશે એ લખતા જવાનું. જેમ કે પહેલું છે વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની પ્લેયર, તો પ્લેયર પાસે છે તો એ પ્લેગ્રાઉન્ડનું વાક્ય છે એટલે અહીંયા લખવાનું કે વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની પ્લેયર. બીજું વાક્ય છે વી શુડ નોટ પ્લે વિથ ધ શાર્પ થિંગ, તો શાર્પ થિંગ એ આપણે ક્યાં કરીએ તો ઘરમાં, તો લખવાનું અહીંયા સેફ્ટી ઓફ હોમ્સની અંદર કે વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક નાઇફ એન્ડ પેર ઓફ સીઝર. ત્રીજું વાક્ય વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ રેડ લાઇટ, તો એ રોડ ઉપર રાખવાની સેફટી છે એટલે લખવાનું કે વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ. તો આવી રીતે જે વાક્યો છે એ 12 વાક્યોને આ ચારેય પ્રમાણે 3 વાક્યો એટલે 3 ચોક 12 થાય એવી રીતે 3 વાક્યો દરેક ખાનામાં લખી અને ડિવાઈડ કરવાના છે. જેને અનુરૂપ વાક્ય થતું હોય એ પ્રમાણે તમારે એ ખાનાની અંદર લખવાનું છે, બરાબર. તો આટલી વસ્તુ તમારે કરી દેવાની છે. હવે આપણે પાના નંબર 62 ઉપર એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 જુઓ, ફાઇન્ડ યોર પાર્ટનર, કે તમારું જે પાર્ટનર હોય એને શોધવાનું છે. આ એક ગેમ છે કે જે ગેમ છે એની અંદર આ પ્રકારની ચિઠ્ઠી બનાવવાની છે અને આ વાક્યો લખવાના છે. હવે આ વાક્યો એક જણ બોલે તો એનું કારણ દર્શાવવાનું છે કે આના માટે શું યોગ્ય રહેશે. જેમ કે અહીંયા લખ્યું છે ડોન્ટ પ્લે ઇન ધ રેન, આઈ એમ ટાયર્ડ. ડોન્ટ પ્લે ઇન ધ રેન કે વરસાદમાં રમશો નહીં. તો એનું કારણ કેમ આપ્યું છે, અહીંયા આપેલું છે બાજુનામાં 20 જે લખેલા છે એમાં કે યુ માઇટ કેચ અ કોલ્ડ, કે વરસાદમાં ના રમો તમને શરદી થઈ જશે. આ એનું કારણ આપ્યું છે. એવી જ રીતે આ જે 20 વાક્યો છે આ 20 વાક્યોની સામે બાજુમાં જે 20 વાક્યો આપેલા છે એની સાથે જોઈન્ટ કરવાના છે, જે મેં અહીંયા ઓલરેડી કર્યા છે. ફક્ત એક વખત વાંચી લઈએ આપણે.
બીજું છે, પહેલું આપણે ફરીથી જોઈએ કે ડોન્ટ પ્લે ઇન ધ રેન, તો એના સાથે આ વાક્ય જોડાય કે યુ માઇટ કેચ અ કોલ્ડ. પછી છે આઈ એમ ટાયર્ડ, એટલે કે હું થાકી ગયો છું, કારણ કે આઈ મે ગો ટુ બેડ અર્લી, હું થાકી ગયો છું એટલે હું વહેલા બેડ ઉપર જતો રહીશ. ધ સ્કાય ઇઝ ક્લિયર, કે જે આકાશ છે એ ચોખ્ખું છે. ઇટ માઇટ નોટ રન, કે આજે કદાચ, માઇટ એટલે કદાચ વરસાદ પડશે નહીં. નોટ લખ્યું છે, માઇટ નોટ એટલે વરસાદ ના પડવો, કદાચ આજે વરસાદ પડશે નહીં. પછી છે નીલમ ઇઝ નોટ ફિલિંગ વેલ, કે નીલમને સારું મજા નથી એમ. શી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર, એને મજા નથી એટલે શું કરવું જોઈએ, એને ડૉક્ટરને બતાવવું જોઈએ. પછી છે માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ ઓર્ડર, કે મારું જે સ્કૂટર છે એ ચાલતું નથી. આઈ મે ગો ઓન અ ઓફિસ બાય બસ, કે મારે ઓફિસમાં બસથી જવું જોઈએ. આગળ વાગે ઇટ ઇઝ વેરી હોટ આઉટસાઇડ, કે બહાર ખૂબ ગરમી છે. યુ શુડ નોટ ગો આઉટસાઇડ, કે જો બહાર ગરમી હોય તો તમારે બહાર નીકળવું જોઈએ નહીં. સાતમું છે ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ, કે આજે કદાચ મારું રિઝલ્ટ મને મળવાનું છે. આઈ માઇટ ગેટ ગુડ માર્ક્સ, કે કદાચ મને સારા મળે. હવે જો અહીંયા મે અને માઇટ અને શુડ છે, તો શુડ એટલે મેં પહેલાં કીધું કે શુડ એટલે જોઈએ, શુડ નોટ એટલે કરવું ના જોઈએ, બરાબર. મે એટલે કદાચ થાય, અને માઇટ એટલે કદાચ એવું હોઈ શકે ના, મે એટલે પણ કદાચ જ થશે, બરાબર. પણ આ માઇટ છે એનું ભૂતકાળ થાય, મે વર્તમાન કાળમાં વપરાય છે. ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ, કે કદાચ આજે મારું રિઝલ્ટ છે, કદાચ હું સારા માર્ક મને આવે. પછી છે તો કેમેરા ઇઝ વેરી એક્સપેન્સિવ, કેમેરો છે એક્સપેન્સિવ એટલે ખૂબ મોંઘો છે. આઈ કેન નોટ બાય ઇટ, કે હું આ બાય એટલે કે ખરીદી શકું નહીં. હવે કેન અને કેન નોટ તો તમે આગળ ભણી જ ગયા છે. કેન એટલે કોઈ પણ વસ્તુ કાર્ય કરવાની ક્ષમતા હોવી, અને કેન નોટ એટલે કાર્ય કરવાની ક્ષમતા ના હોવી, એના અર્થમાં. વી હેવ નો ફૂડ ફોર ડિનર, કે આજે આપણે ખાવામાં રાત્રિના ભોજનમાં કાંઈ છે નહીં. વી મસ્ટ બાય સમ ફૂડ, કે આપણે તો ચોક્કસ થોડું ફૂડ ખરીદવું પડશે, ખોરાક ખરીદવો પડશે. યુ ગેટ અપ લેટ એવરી ડે, તમે રોજ જે મોડા ઉઠો છો, તો યુ શુડ ગેટ અપ અર્લી, એ સાથે જોડાઈ જશે. યુ ઇટ ટુ મચ ચોકલેટ, તમે ચોકલેટ બહુ ખાવશો, તો એના શું થાય અહીંયા કે ઇટ માઇટ સ્પોઇલ યોર ટીથ, કે તો તમારા કદાચ દાંત સ્પોઇલ એટલે બગડી જશે. શિખર ધવન સ્કોર સેન્ચુરી, કે શિખર ધવને સેન્ચુરી મારી છે, તો એના સાથે શું છે કે ઇન્ડિયા માઇટ વિન ધ મેચ, તો ઇન્ડિયા કે એને સેન્ચુરી મારી છે, 100 રન કર્યા હોય તો સેન્ચુરી કહેવાય, તો કે કદાચ એ ઇન્ડિયા આપણું જીતી જશે. પછી છે સોનલ ઇઝ એબસન્ટ ટુડે, કે સોનલ આજે રજા ઉપર છે. શી માઇટ બી સિક એટલે માંદા પડવું, કે કદાચ તે માંદી હશે. રશ્મિ કેન નોટ રીડ પ્રોપરલી, કે રશ્મિ વાંચી શકતી નથી. શી શુડ રીડ રેગ્યુલર, તેને રેગ્યુલર વાંચવું જોઈએ. ધ પાયલોટ લેન્ડેડ અ પ્લેન ઇન ધ ફોરેસ્ટ, કે પાયલોટે પ્લેન છે એને ફોરેસ્ટમાં એટલે કે જંગલમાં લેન્ડ કર્યું છે, તો એનું કારણ છે કે ધેર માઇટ બી અ પ્રોબ્લેમ ઇન એન્જિન, તો એન્જિનમાં કદાચ કંઈક પ્રોબ્લેમ હશે. સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ, કે સ્ટીવન ઝડપથી દોડી શકતો નથી. હી ઇઝ વેરી ફેટ, એનું કારણ છે કે એ જાડો છે એટલે એ દોડી શકતો નથી. સમવન માઇટ બી એટ ધ ડોર, કે કોઈક દરવાજા ઉપર છે, તો અહીંયા એનું કારણ છે કે ધ ડોર બેલ ઇઝ રિંગિંગ, કે ડોરબેલ વાગી રહ્યો છે, એનો અર્થ છે કોઈક છે. પછી છે યુ મસ્ટ પે યોર બિલ ટુડે, કે આજે તમારું બિલ છે એ ચૂકવી દેવું પડશે. કેમ? તો એનું કારણ છે ધ લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ઇઝ ટુડે, કે જે આજે પેમેન્ટની લાસ્ટ ડેટ છે એટલા માટે. હવે છે કમલ કેન સ્વિમ ઇન ધ લેક, એ કમલ છે એ તળાવની અંદર તરી શકે છે. કેમ? કારણ કે ઇટ ઇઝ નોટ વેરી ડીપ, કારણ કે તળાવ છે એ બહુ ઊંડું નથી. અને છેલ્લું વાક્ય છે ધે માઇટ લોઝ ધ મેચ, કે તેઓ કદાચ મેચ હારી જશે. કેમ? કારણ કે ધે ડીડ નોટ પ્રેક્ટિસ મચ, કે તેમણે પ્રેક્ટિસ પ્રયત્ન કર્યો નહોતો એટલે કદાચ એ મેચ એ લોકો હારી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આ જે વાક્યો છે, આ વાક્યોને તમારે આવી રીતે સાથે જોઈન કરવાના છે. સામે બંધ બેસતું વાક્ય છે, કારણ દર્શાવતું હોય એ વાક્યને જોઈન કરીને તમારે આ રીતે લખવાનું છે, બરાબર. આમ તો આ ક્લાસરૂમની એક્ટિવિટી છે, પણ અત્યારે આપણે ક્લાસરૂમ નથી,
તો આપણે આવી રીતે એને ફક્ત જોઈન કરીશું. તો આજે આપણા લેસનની અંદર તમારે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 કમ્પ્લીટ કરવાની છે, જે તમારી નોટની અંદર લખી દેજો. અને આ પુસ્તકની અંદર તમારે પેન્સિલથી લખવાની છે, નોટની અંદર પેનથી લખી દેજો સારા અક્ષરે. ફરીથી એને વાંચી જજો. શુડ, માઇટ, મે, મસ્ટ ક્યારે વપરાય એ પણ તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. હવે આગળના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 3થી આપણે કાલે જોઈશું.